अच्छा, श्रीमद् भागवतम स्कंद तीजो अध्याय 8 श्लोक संख्या 12 श्लोक पण बोलो ना। चतुर्युगानां च सहस्रप्सु स्वप्नस्वदोरितया स्वशक्त्या कालाख्यया साधितकर्मतन्त्रो लोकान् पिताना ददसे स्वदेहे। चतु चार युगानाम युगोनो च पण सहस्त्रम सहस्त्र अपशु जळमा स्वप्न ઊંઘમાં સ્વપ્ન સેવતા સ્વયા તે ભગવાન પોતાની આંતરંગ શક્તિ સાથે ઉદીરિતયા વધુ વિકાસ માટે સ્વશક્ત્યા તે ભગવાનની પોતાની શક્તિ વડે કાલ આખ્યયા કાલ નામની આસિદત આ રીતે પ્રવૃત્ત થતા કર્મતંત્ર સકામ કર્મોની બાબતમાં લોકાન સમગ્ર જીવો અપિતાન આછા વાદળી રંગનું દદર્શે તેને આમ જોયું સ્વદેહે તે ભગવાનના પોતાના શરીરમાં। अनुवाद जगत गुरु श्रील प्रभुपाद महाराज द्वारा। जगत गुरु श्रील प्रभुपाद की जय। भगवान 4 सहस्त्र युगो सुधी पोतानी आंतरिक शक्तिथी योग निंद्रामां पोढ़ी रह्या अने पोतानी बाह्य शक्तिथी ते जळमां सूतेला देखाया। ज्यारे काल शक्तिथी क्रियान्वित थई जीवो पोताना सकाम कर्मोना बंधन मुजब प्रवृत्त थवा माटे बहार आवता हता त्यारे भगवाने पोताना दिव्य शरीरने आछा वादળી रंगનું જોયું। ભાવાર્થ વિષ્ણુ પુરાણમાં કાલ શક્તિનો ઉલ્લેખ અવિદ્ય તરીકે છે। કાલ શક્તિના પ્રભાવનું લક્ષણ એ છે કે વ્યક્તિ કર્મફળ માટે ભૌતિક વિશ્વમાં પરિશ્રમ કરવો પડે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ફળ માટે કર્મ કરનારને મૂઢ અથવા મૂર્ખ તરીકે વર્ણવ્યા છે। આવા મૂર્ખ જીવો થોડા ક્ષણિક લાભ બદલામાં શાશ્વત બંધનમાં પડવું પડતું હોય છે। એવા કાર્ય કરવાને અતિ ઉત્સાહી હોય છે। વ્યક્તિ અગર આખી જિંદગી વૈતૃ કરી પોતાના બાળક માટે પાછળ ઘણી મૂડી મૂકી જવાની શક્તિમાન બને તો પોતાની જાતને ખૂબ હોશિયાર માને છે અને આ રીતે આ ક્ષણિક લાભ પ્રાપ્ત કરવા તે બધી જ પાપી પ્રવૃત્તિઓ આચરવાનું જોખમ પણ ખેડે છે। પણ તેને એ જ્ઞાન નથી હોતું કે આવી પ્રવૃત્તિએ તેને શાશ્વત કાળ માટે ભૌતિક બંધનની બેડીમાં જકડાયેલો રાખે છે। આ દૂષિત મનોવૃત્તિને અને ભૌતિક પાપોને કારણે સમગ્ર જીવન સમુદાય આછા વાદળી રંગનું થઈ ગયેલું દેખાય। સકામ કર્મો માટે આવી પ્રેરણા ભગવાનની બાહ્ય શક્તિ કાલથી આદેશથી જ શક્ય બનતી હોય છે। ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન્ય શલાકયા चक्षुर्मिलितेन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्य ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्री गुरु श्रीयुतपदकमलं श्री गुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादानां सगण ललिता श्री विशाखान्तस्य। हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधु एव च पतितानां पावने भयो वैष्णवे भयो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो बहुत सुंदर श्लोक चाले छे। गर्भोदक्षाए विष्णुमांथी ब्रह्माजीनुं प्रागट्य। तो अहींया बहुत समझवा जेवी वस्तु छे
કેમ કે ગઈકાલે હું પણ જ્યારે આ શ્લોક વાંચતો ત્યાં મને પણ થયું કે ભગવાનનું શરીર કેવી રીતે આછા વાદળી રંગનું ભગવાને જોયું. અહીંયા લખે છે ને, ભગવાન 4000 સહસ્ત્ર યુગો સુધી પોતાની આંતરિક શક્તિ યોગ નિંદ્રામાં પોઢી રહ્યા અને પોતાની બાહ્ય શક્તિથી તે જળમાં સૂટેલા દેખાયા. અંતરંગ શક્તિથી સૂટેલા રહ્યા પણ બાહ્ય શક્તિથી તે જળમાં સૂટેલા દેખાયા. અંતરંગ શક્તિ ને બાહ્ય શક્તિ ખબર છે? અંતરંગ શક્તિ કોને કહેવાય અને બાહ્ય શક્તિ? હા, અંતરંગ શક્તિ ભગવાનને આનંદ આપનારી શક્તિ છે. જ્યારે કાળ શક્તિ ક્રિયાવીન થઈને જીવો પોતાના સકામ કર્મોના બંધન મુજબ પ્રવૃત્ત થવા માટે બહાર આવતા હતા ત્યારે ભગવાને પોતાના દિવ્ય શરીરને આછા વાદળી રંગનું જોયું. તો ભગવાનનું શરીર વાદળી રંગનું થઈ ગયું? ના, આપણે સમજશું. તો અહીંયા વર્ણન છે કે ભગવાન ગર્ભોદક્ષાય વિશે પોતાની આંતરંગ શક્તિથી 4000 ચતુર્યુગ સુધી યોગ નિંદ્રામાં પોડી રહ્યા. યોગ નિંદ્રામાં 4000 ચતુર્યુગ એટલે મતલબ સહસ્ત્ર, મતલબ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી ઇન્ટુ 1000 એટલે મતલબ 4000. એનો મતલબ એ થયો. અને આને બે વિભાગમાં આ શ્લોકને સમજી શકાય. એક તો ભગવાન 4000 સહસ્ત્ર યુગ સુધી પોતાની આંતરંગ શક્તિથી યોગ નિંદ્રામાં પોડી રહ્યા અને પોતાની બાહ્ય શક્તિમાં તે સૂટેલા જણાયા. લોકોને એમ લાગે કે ભગવાન સૂટેલા છે બાહ્ય દ્રષ્ટિએ, એવું લાગે. જ્યારે બીજી રીતે બીજામાં શું કહે છે, બીજા એમાં પેરેગ્રાફમાં, જ્યારે કાળ શક્તિ ક્રિયાવીન થઈ તો જીવો પોતાના સકામ કર્મના બંધન મુજબ પ્રવૃત્ત થવા માટે બહાર આવતા હતા ત્યારે ભગવાને પોતાના દિવ્ય શરીરને આછા વાદળી રંગનું જોયું. તો શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે વિષ્ણુ પુરાણમાં કાળ શક્તિનો ઉલ્લેખ અવિધ્ય તરીકે જાય છે અને કાળ શક્તિના પ્રભાવનું લક્ષણ એ છે કે વ્યક્તિ કર્મફળ માટે ભૌતિક વિશ્વમાં પરિશ્રમ કરવો પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ફળ માટે કાર્ય કરનારને માણસને મૂળ અથવા મૂર્ખ તરીકે વર્ણવ્યા છે. તો સમજો કે ભગવાને જ્યારે બીજો સમજવા જઈએ ને આપણે, જ્યારે કાળ શક્તિ ક્રિયાવીન થઈ જીવો પોતાના સકામ કર્મના બંધન મુજબ પ્રવૃત્ત થવા માટે બહાર આવતા ત્યારે ભગવાને પોતાના શરીરને આછા વાદળી રંગની જોઈ. મતલબ આ કોની વાત કરે છે અહીંયા આગળ? કયા ભગવાનની વાત કરે છે? હા, ગર્ભોદક્ષાઈ. કારણ કે જીવો જ્યારે બ્રહ્માજી સુઈ જાય ત્યારે પ્રલય થાય છે અને બ્રહ્માજીનો એ થાય છે, મૃત્યુ થાય ત્યારે પ્રલય થાય છે. તો જે સ્થિતિમાં હતા એ બધા આપણે ક્યાં હતા? ભગવાનના ઉદરમાં. વિચારો. તો જ્યારે બહાર નીકળતા હતા, કેમ કે કેના કારણે બહાર નીકળતા હતા? કાળ શક્તિને ક્રિયાવીન થઈને જીવો પોતાના સકામ કર્મના બંધન મુજબ પ્રવૃત્ત થવા માટે બહાર આવતા હતા. તો એ કાળ શક્તિનો ઉલ્લેખ શેમાં થયો છે? અવિદ્યા, તમોગુણ ને રજોગુણ. તો તમોગુણ અને રજોગુણ માંથી જ્યારે બહાર આવતા તે આછા વાદળી રંગના દેખાયા. જેમ કે આપણે શ્વાસ લઈએ પણ જ્યારે શ્વાસ છોડીએ તો આપણા શરીરમાંથી બહાર આવે છે ને, તે રીતે જીવો જ્યારે બહાર ક્રિયાવીન થઈને બહાર આવતા, એનો સમય થઈ ગયો ત્યારે બહાર આવતા હતા તે જોઈને ભગવાને એનું વર્ણન છે કે એ જોઈને એ આછા વાદળી રંગનું દેખાયું. એના પછીના શ્લોકમાં એ ક્લિયર થાય છે. 13મા શ્લોકમાં, જેના પર ભગવાન ધ્યાન એકત્રિત થયું હતું, મતલબ જે આવતા એના પર ધ્યાન એકત્રિત તે સર્જનની સૂક્ષ્મ વિષય વસ્તુ પ્રકૃતિના રજોગુણથી પ્રબુદ્ધ થયું હતું, પ્રક્ષુબ્ધ થયું હતું અને કાળક્રમે ભગવાનની નાભીમાંથી જેનું સર્જન સૂક્ષ્મ વિધિથી બહાર આવ્યું અને જીવોના સકામ કર્મના સમૂહ વિષ્ણુ ભગવાનમાં ઉત્પન્ન થયેલા કમળની કળીને રૂપ ધારણ કર્યું અને તે પરમેશ્વરની પરમ ઈચ્છાથી કમળની કળી સૂર્યની જેમ વિવિધ બધી જ વસ્તુ પ્રકાશિત કરી દીધી અને મહાપ્રલયના જળને સૂકી નાખ્યો. તો નાભીમાંથી જે બહાર આવ્યું એ વિધિ બહાર આવ્યું એને જ્યારે ભગવાને જોયું તેને વાદળી રંગનું, આછા ભૂરા વાદળી રંગનું દેખાવા લાગ્યું. એકચ્યુઅલી ભગવાનનું શરીર તમોગુણના પ્રભાવમાં નથી આવતું, ભગવાન એનાથી પરે છે. તો આ જ્યારે પ્રભુપાદના તાત્પર્ય વાંચે, કેમ કે પ્રભુપાદ બી લખે છે
તાત્પર્યમાં. હા, ક્ષણિક લાભ ખાતર પાપી પ્રવૃત્તિમાં આચરણ જોખમ પણ ખેડે, પણ તેને આ જ્ઞાન હોતું નથી કે આવી પ્રવૃત્તિ શાશ્વત કાળ માટે તેને બંધનની બેડીમાં જકડી રાખે છે. આ દૂષિત મનોવૃત્તિ અને ભૌતિક પાપોના કારણે સમગ્ર જીવન સમુદાય આખા વાજીરંગનું રહીને થઈ ગયેલું દેખાય. સકામ કર્મો માટે આવી પ્રેરણા ભગવાનની બાહ્ય શક્તિ કાળના આદેશથી જ શક્ય બને છે. જ્યારે જે જીવોનો જે સમૂહ હતો અને જે સમૂહ બહાર નીકળો તેને આછા વાજીરંગનો કહેવામાં આવ્યો છે અહીંયા આગળ. તો ભગવાન પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે ભગવદ્ ગીતાના ફળ માટે કાર્ય કરનાર મનુષ્યને મૂળ અથવા મૂર્ખ તરીકે વર્ણવ્યા છે. તો ભગવદ્ ગીતામાં કયા શ્લોકમાં ભગવાન મૂળ કહે છે? ઔજાનંદીમાં મૂળો. બીજું કોઈ? ભગવાન ઘણી બધી વાર કહે છે નમા દુષ્કૃતનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયા અપહત જ્ઞાનમ. બીજા પણ એક શ્લોકમાં કહે છે ભગવાન. પહેલું તો છે ઔજાનંદીમાં મૂઢા માનુષિમ તનુ આશ્રિતમ પરમ ભાવ જાનતો મમ ભૂત મહેશ્વરમ. બીજું છે નમા દુષ્કૃત મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયા અપત જ્ઞાનમ આસુરમ ભાવમાં આશ્રિતમ. ત્રીજો પણ છે એ શ્લોક એ અધ્યાયમાં નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢો અયમ નાભિજાનાતિ લોકમ મમ અજમ અવ્યયમ. બીજા બી એક શ્લોકમાં કહે છે ભગવાન મૂઢ મતલબ ખબર ને? મૂઢ એટલે શું? ગધા. શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે મૂઢ ગ્રાહેન આત્મનમ યત પીડ ક્રિયંતે તપ પરસ્ય તસ્માત વા તત તસ્માત ઉદયહતમ. તો કહેવાનો મતલબ છે કે મૂઢો દરેકમાં શ્રીલ પ્રભુપાદજી આના દરેક એમાં લખે છે કે ઔજાનંદી માં મૂઢા હે જ્યારે મનુષ્ય રૂપે અવતરું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે. તેઓ સરાચર સર્વોપરી સ્વામી તરીકે મારી પ્રકૃતિને જાણતા નથી. તો ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ ભગવાનને નથી જાણી શકતા મૂઢ લોકો. ઔજાનંદીમાં મૂઢો નમા દુષ્કૃત. એને શું કહેવામાં આવે છે? ભગવાન ભગવત નમા દુષ્કૃત મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયા અપત જ્ઞાનમ આસુરીમ ભાવ આશ્રિતમ. જે મનુષ્ય તદ્દન મૂર્ખ છે અને મનુષ્યમાં અધમ છે, જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેઓ આસુરી નાસ્તિક પ્રવૃત્તિ ધરાવે જેવા દુષ્ટો મારું સહન ગ્રહણ કરતા નથી. તો મૂળ મતલબ શ્રીલ પ્રભુપાદજી ટ્રાન્સલેશન કરે છે મૂળ મતલબ એવા મનુષ્ય જેઓ સખત પરિશ્રમ કરનાર ભારવાહક પશુ સમાન મૂર્ખ હોય છે. તેઓ પોતાના શ્રમનો લાભ પોતે જ લેવા માંગે છે. તેથી ભગવાને કહ્યું છે કે અર્પણ કરવા ઈચ્છતા નથી. તેઓ ભગવાનને કશું અર્પણ કરવા ઈચ્છતા નથી. ભારવાહક પશુનું ઉત્તમ ઉદાહરણ છે ગધેડો. આ પશુ પોતાની પાસે તેના સ્વામી અતિશય કામ લે છે. ગધેડાને ખબર પડતી નથી કે દિવસ રાત કોના માટે કામ કરી રહ્યો છે. તે ઘાસ તો એક ભારો ખાઈને પેટ ભરે છે અને સ્વામીનો માર ખાવાના ડર સાથે જરાવાર ઊંઘે છે અને ગધેડીની લાતો વારંવાર ખાવાનો ડર હોવા છતાં પોતાની કામ તૃપ્તિ કરતો રહે છે. કોઈ વાર ગધેડો ગીત ગાય છે અને આ તત્વ જ્ઞાનનું ગાનું પણ ગાય છે, પરંતુ તે ભૂખવાથી માત્ર લોકોની અશાંતિમાં ખલેલ પહોંચે છે. મૂર્ખ કર્મી મનુષ્ય આવી સ્થિતિ હોય છે અને તે જાણતો નથી તે કોના માટે કામ કરવું જોઈએ અને તે જાણતો નથી કર્મ યજ્ઞ માટે હોય છે. એવા લોકો જેઓ સ્વામીના કર્તવ્યનો ભાર હળવો કરવા રાત દિવસ સખત કર્મ કરે છે, તેઓ સામાન્ય રીતે કહેવાતા હોય છે કે જીવાત્માની અમરતા વિશે સાંભળવા તેમને પાસે સમય નથી. આવા મૂળજનો માટે નાશવત ભૌતિક લાભ એ જીવનનું સર્વસ્વ હોય છે, પરંતુ હકીકત એ છે કે આવા મૂઢો પોતાના શ્રમના ફળો થોડા અંશ માત્ર ભોગવી શકે છે. કેટલીક વખત તેઓ લાભ ખાતર રાત દિવસ ઊંઘતા પણ નથી. પછી ભલે ને તેના આંતરડામાં ભ્રમ થાય અને અપચો થઈ જાય તો પણ તેઓ લગભગ અન્ન વિનાના જ સંતુષ્ટ રહે છે. તેઓ ભ્રામક માલિકનો હિત માટે અનહિત કાર્યમાં વ્યસ્ત રહે છે. પોતાના સાચા સ્વામીની અજાણમાં રહીને આ મૂર્ખ કર્મીજનો માયાની સેવામાં પોતાનો બહુમૂલ્ય સમય વેરવી દે છે. દુર્ભાગ્યવશ તેઓ સર્વોપરી સ્વામીને શરણે જતા નથી અને યોગ્ય વ્યક્તિ પાસે તેમના વિશે સાંભળવા માટે પણ સમય નથી. વિસ્થાખાના ડુક્કર ઘીમાં
ખાંડનું બનેલું મિષ્ટાન ખાવાની પરવા કરતું નથી. તેવી જ રીતે મૂર્ખ કર્મી મનુષ્ય આવા નાશવત જગતમાં ઇન્દ્રિય સુખના સમાચારો નિરંતર સાંભળતો રહે છે, પરંતુ ભૌતિક જગતની ગતિશીલ રાખનાની સનાતન પ્રાણ શક્તિ વિશે સાંભળ થોડો પણ સમય આપતા નથી. તો શીલ પ્રભુપાદજી એ જ તાત્પર્યમાં અહીંયા લખે છે કે મૂળ વ્યક્તિઓ વર્ણવે છે આ મૂળ જીવનનો થોડો ક્ષણિક લાભ બદલ શાશ્વત બંધનમાં પડવું પડે છે. એવા કર્મ કરવા માટે અતિ ઉત્સાહી હોય છે. વ્યક્તિ અગર આખી જિંદગી વેટરું કરીને પોતાના બાળકો માટે પાછળ થોડી ઘણી મૂડી મૂકી જવા શક્તિમાન બને તો પોતાની જાતને હોશિયાર માને છે. દિવસ રાત ગધેડાની જેમ કામ કરીએ છીએ. ઇવન આપણે પણ હું પણ ભક્તિમાં આવ્યા પછી આવા જ કાર્યમાં લાગેલા રહીએ છીએ. આપણે ખબર નથી કે મૃત્યુ ક્યારે આવશે. હું અત્યારે શ્રીમદ ભાગવતમનો સપ્તમ સ્કંદ વાંચું, તેમાં પ્રહલાદ મહારાજ બી પ્રાર્થના કરે છે ભગવાનને કે હાલાકી શીલ પ્રભુપાદજી એક તાત્પર્યમાં બહુ સુંદર લખે છે. શીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે પ્રહલાદ મહારાજ પાસે મતલબ હિરણ્યકશ્યપને જ્યારે મારી નાખ્યો તો આખા બ્રહ્માંડનું રાજ્ય હતું. કેમ કે હિરણ્યકશ્યપ એની શક્તિથી આખા બ્રહ્માંડનું રાજ્ય કવર કરી લીધેલું. એક ખાલી એમ ત્રાસી નજર જોઈ ને દેવતા બધા ભાગી જતા હતા. એના સેવક બનવા તૈયાર થઈ ગયેલા. બધા જ દેવો, બધા લોકના અધિપતિઓ પણ એની સેવા કરતા હતા હિરણ્યકશિપુની. ખાલી એક તીરછી નજરે જોઈને હિરણ્યકશિપુ તો બધા ભાગી જતા હતા દેવતાઓ. એટલા શક્તિશાળી હિરણ્યકશિપુ હતો. એને કેવી ભયંકર તપસ્યા કરી કે એનું બધું આખું શરીર કીડીએ ખાઈ કાઢ્યું. ખાલી હાડકા જ્યારે બ્રહ્માજી એને વરદાન આપવા માટે જોઈ તો બ્રહ્માજી બી ઓળખી નથી શકતા કે ક્યાં છે. આખું શરીર કીડાથી ખવાઈ ગયું. એટલી ભયંકર તપસ્યા કરી. બ્રહ્માજી કહે છે કે આવી તપસ્યા કોઈ કરી નથી, કોઈ કરી પણ નહીં શકે. દેવતાઓના 100 વર્ષ સુધી તપસ્યા કરી એને, પણ ભોગવું કેટલો? ખાલી 5 વર્ષ. પ્રહલાદ મહારાજ 5 વર્ષના થયા, ભગવાને સંહાર કરીને કેટલા હજાર વર્ષ તપસ્યા કરી અને રહ્યા કેવા ને કેવા? અસુરનો અસુર. આટલી બધી તપસ્યા કરવા છતાં હિરણ્યકશિપુ અસુરનો અસુર જ રહ્યો. ને પ્રહલાદ મહારાજે, ધ્રુવ મહારાજે 6 મહિના ખાલી ભગવાનની ભક્તિ કરી. પ્રહલાદ મહારાજ બચાવવા માટે ભગવાન આવી જાય છે. તો ભગવાન એને વરદાન આપવા માંગે છે પ્રહલાદ મહારાજને કે માંગ. તો પ્રહલાદ મહારાજ કે હું વેપારી નથી, હું બિઝનેસ નથી કરતો. આપવી હોય તો તમારા ચરણ કમલની સેવા આપો, તમારા શુદ્ધ ભક્તોની ચરણની સેવા આપો. બહુ સુંદર રીતે લખે છે, પ્રાર્થના કરે છે. હે પ્રિય ભગવાન, હવે મને સંસારિક સંતાપ, યોગ શક્તિ, દીર્ઘ આયુ અને બીજા બધા ભૌતિક આનંદ જે બ્રહ્માંડથી માંડીને જમીન પરની જે કીડી નાના જીવાત્માઓ ભોગવે છે તે લાગતો સંપૂર્ણ અનુભવ છે. શક્તિશાળી કાળ રૂપે આપ તે સર્વનો વિનાશ કરી દો છો. તેથી મારા અનુભવને કારણે હું તે બધું પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. પ્રહલાદમાં કે મને આ બધું નથી જોઈતું. હે પ્રિય ભગવાન, હું તો આપને પ્રાર્થના કરું છું કે આપે મને શુદ્ધ ભક્તોના સંપર્કમાં સ્થાપવાનો અને એક નિષ્ઠાવાન સેવક તરીકે મને તમને સેવા કરવા દો. તો ભક્તોના સંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ભક્તોના સંઘની સેવા માંગે છે પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે પ્રહલાદ મહારાજ ઈચ્છતે તો આખી બ્રહ્માંડનું રાજ્ય કરી શકતા હતા. કેમ કે હિરણ્યકશિપુ પછી એનો વારસદાર તરીકે એ જ હતા. પણ એક છે મને આ બધું તો ક્ષણિક લાગે છે. શું કહે છે? મને સંસારિક સંપત્તિ, યોગ શક્તિ, બધી યોગ શક્તિ, દીર્ઘ આયુષ્ય અને બીજા બધા ભૌતિક આનંદ જે બ્રહ્માંડથી માંડીને જમીન પરની છેક કીડી જેવા નાના જીવાત્માઓ ભોગવે છે. દરેક જન પોતાની ઇન્દ્રિય સંતુષ્ટિ કરવા માટે પ્રયત્ન કરે છે. તેને લાગતો સંપૂર્ણ અનુભવ છે. પ્રહલાદ કે મને બધાનો અનુભવ છે, મેં બધું જોયું છે. આ બધું શક્તિશાળી કાળ સ્વરૂપે આપ તે સર્વનો વિનાશ કરી દો છો. સમયે બધું વિનાશ થઈ જાય છે. કેટલા રાજા અને મહારાજાઓ થઈ ગયા જે પોતાને માનતા હતા કે હું એલેક્ઝાન્ડર મતલબ નેપોલિયન બોનાપાર્ટ કે આખી પૃથ્વીને વિજય કર્યો, છતાં પણ
કંઈ લઈ નહીં જઈ શકું. અને કેવું કે ભાઈ મારા હાથ ખુલ્લા લાગજો, હું કંઈ નથી લઈ જઈ શકતો. વિનાશ કરો છે એ મારા અનુભવ, કાળ શક્તિ સ્વરૂપે આપ સર્વનો વિનાશ કરો છો. જેથી મારા અનુભવને કારણે હું તે બધું પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. મતલબ બુદ્ધિશાળી વ્યક્તિ વિચારે છે કે આ બધું તો મને મળવાનું જ છે. હે પ્રિય ભગવાન, હું આપને પ્રાર્થના કરું છું. તો ભગવાનની પ્રાર્થના, આપણે બી ભગવાનની જ્યારે પ્રાર્થના કરીએ તો આ ભૌતિક માટે કંઈ માંગવું નહીં જોઈએ. ભગવાનમાં પ્રાર્થના હંમેશા ભગવાનને કહેવું છે કે ભગવાન તમે મને હંમેશા તમારી સેવામાં લગાવી રાખો, તમારા શુદ્ધ ભક્તના ચરણ કમલની સેવામાં મને લગાવી રાખો. કારણ કે આપણે ભગવાનથી વિમુખ થઈને કંઈ પણ માંગશું તો આપણે બંધાઈ જઈશું. કંઈ પણ માંગશું તો આપણે બંધાઈ જઈશું. શિવજી ભગવાનની માયા શક્તિ જોવા માંગતા હતા કે તમે મોહિની રૂપ જે હતું એ મને બતાવો. ભગવાન હસે છે, મુસ્કાય છે. ખબર છે એને આ મોહિની લીલા વાંચી હશે તો એના કારણે શિવજી બી થોડા અંતરંગ શક્તિને કારણે મોહિત થઈ જાય છે. અને પાર્વતીજી બાજુમાં હોય છતાં પણ એ મોહિની પાસે દોડે છે અને એમનું વીર્યસ્ખલન થાય છે. તો માયા શક્તિ બહુ ડેન્જર છે. હાલાકી એમાં ભગવાનની ઈચ્છાને કારણે થયો, બાકી શિવજી મોહિત નહીં થાય, પણ ભગવાનની ઈચ્છાને કારણે. તો હંમેશા ભગવાનના ભક્તોની સેવામાં પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના શુદ્ધ ભક્તોના મુખેથી સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ આપણે આ બધી લીલા સમજી શકીશું. નહીં તો આપણે લોકો પણ માયા અપત જ્ઞાનમ, દીક્ષા લઈને પણ આપણે ભ્રમિત થઈ જઈશું. થોડા પણ જો આપણે ભક્તોનો સંગ છોડી દઈશું તો માયા પકડી લેશે. એટલે હંમેશા ભક્તોના સંગમાં રહીને સેવા કરવાનો પ્રયત્ન કરો, તો જ આ બધું ક્લિયર થશે. નહીં તો ભગવાનનો રંગ કેવી રીતે ભૂરો થાય? ભગવાનનો રંગ ભૂરો નહીં થાય, પણ જે અંદરથી જીવાત્માઓ બહાર આવે છે એ તમોગુણ રજોગુણને કારણે બહાર આવતા દેખાયા. એના કારણે અહીંયા લખાય છે કે ભગવાને એને નીલા રંગના જોયા. ભગવાનનું શરીર તો શ્યામ સુંદર છે, પણ એ નીલા રંગનું નથી થતું. પણ અંદરથી જે જીવાત્માઓ બહાર આવે છે એને જોઈને અહીંયા લખે છે કે એ ભગવાનનું શરીર નીલા રંગનું દેખાયું. હાલાકી બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે ને દરેકે દરેક આ ભગવદ્ ગીતાના જેટલા તાત્પર્ય છે તે વાંચશું. નાહમ પ્રકાશ સતે શીલ પ્રભુપાદજી મૂળ વ્યક્તિઓના ઉદાહરણ આપે છે. જેમ કે અહીંયા લખે છે ને કે બાળકો માટે બધું મૂકી જઈએ છીએ આપણે, પણ વાસ્તવમાં એના માટે આપણે ભગવાનની ભક્તિ છોડી રહ્યા છે. કારણ કે આપણું મૃત્યુ ક્યારે આવશે આપણે ખબર નથી. પરીક્ષિત મહારાજને ખબર હતું કે 7 દિવસમાં આપણું મૃત્યુ થવાનું છે, પણ આપણે તો 7 સેકન્ડમાં શું થવાનું એ ખબર નથી. કાલે આપણે અહીંયા હશું, કાલે અહીંયા મંગળામાં આવી શકીએ, નહીં આવી શકીએ. પણ અત્યારે જે સ્થિતિ છે આપણી, એમાં હંમેશા ભગવાનની ધ્યાનપૂર્વક, મતલબ ભક્તિ કરવી જોઈએ, ધ્યાનપૂર્વક માળા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આજે મારો સમય છે, કાલે નહીં રહેશે. કાળ ક્યારે પકડી લેશે ખબર નથી. આયુ હરતી એ પુંસામ, સૂર્ય ઉદય થાય છે અને અસ્ત થાય છે, એમાં આયુ હરાઈ જાય છે. અને આપણે લોકો શું કહીએ છીએ? હેપી બર્થડે. આપણે હેપી બર્થડે મનાવીએ છીએ, પણ આપણે કાળ તરફ જઈ રહ્યા છે. પણ ઉદ્યમ અસ્ત, જ્યારે ઉદયનો અસ્ત થાય છે, ભક્તોનું આયુષ્ય હરાઈ નહીં જતું. કેમ કે એ ભક્તો ભગવાનની લીલા કથા સાંભળવામાં વ્યસ્ત છે. તો 2 પ્રકારના મૃત્યુ હોય. શ્રીલ પ્રભુપાદજી ઉદાહરણ આપે છે, 2 પ્રકારના જીવ હોય, મૃત્યુ દેખાય છે લોકોને. એક તો દેખાય છે કે જ્યારે ઉંદર, બિલાડી ઉંદરને પકડે છે તો ઉંદરને ભય લાગે છે, પણ ભક્તને ભય નથી, કારણ કે એ ભગવાનના ધામમાં જવાનો છે. તો એને ભય નથી. જે રીતે માતા પોતાના બાળકને મોઢામાં પકડે છે, બિલાડી એના બચ્ચાને પણ પકડે છે મોઢામાં, પણ બચ્ચાને આનંદ થાય છે. તો હંમેશા ભગવાનની સેવામાં લાગેલા રહેવું જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં આપણે હંમેશા મૃત્યુ માટે તૈયાર રહેવું જોઈએ. પણ આપણી તૈયારી શું છે? આપણે મનુષ્ય જીવન મળ્યું છે, અને તે પણ આપણે ઇસ્કોનમાં આપણે લોકો આવી ગયા છે, જે દીક્ષા લીધી છે, તો નિયમિત રીતે બંગલા આરતીમાં આવવું જોઈએ, ભાગવત કક્ષા સાંભળવી જોઈએ. અને ભાગવત લોકોને જ્યારે દેખો ત્યારે કહો, કૃષ્ણ ઉપદેશ હમારા આજ્ઞા હોય, ગુરુ એ તારો દેશ. જેને મળે તેને ભગવાનનો ઉપદેશ આપવો જોઈએ, જેને મળે તેને ભગવાન વિશે કહેવું જોઈએ. તો જ આપને જન્મ સાર્થક કરી કર પરોપકાર, તો જ આપનો જન્મ સાર્થક થશે. નહીં તો આયા ને ગયા, બસ આટલું જ થશે, એનાથી વિશેષ કંઈ નહીં થશે. તો મારી બધાને વિનંતી છે, તમે લોકો બધા રોજ આવો છો, લોકોને પ્રચાર કરો.
આ જ જીવનનો ઉદ્દેશ્ય છે. બાકી આ ભૌતિક જગતમાં સુખી થવા માટે આજ સુધી કોઈ થયું નથી. પૃથ્વી દેવી પણ હસે છે કે જેટલા લોકો પૃથ્વી દેવી પર વિજય પ્રાપ્ત કરવા ગયા બધા જ કાલના ક્રમાને નષ્ટ થઈ ગયા. મોટા મોટા નેતાઓ, રાજનેતાઓ, રાજાઓ, મહારાજાઓ કાલક્રમે આજે ભૂસાઈ ગયા. એનું કોઈ અસ્તિત્વને કોઈ યાદ પણ નથી કરતું. કેટલાકો નેતાઓ છે બધા, ગાંધીજી જેવા મોટા મોટા ઔપચારિક ગાંધી જેવા મોટા મોટા રાજનેતાઓ બધા ક્યાં ગયા અને ક્યાં ચાલે? સુભાષચંદ્ર બોઝ ક્યાં છે? કોઈ યાદ નથી કરતું. મોટા મોટા રાજાઓ ખલાસ થઈ ગયા. પણ ભગવાન કરોડો સાલ, હજારો સાલ, લાખો સાલ વર્ષ પહેલા પણ એ જ ભગવાન હતા અને આજે પણ એ જ ભગવાન છે. અને ભગવાનની દિવ્ય લીલા આજે પણ એ જ ભગવાનની ગ્લોરી દરેક લોકોમાં ગવાય છે. ભગવાન એક માખણ બી ચોરે તો એને માખણ ચોરે. ભગવાનના જન્મ અને કર્મ બંને દિવ્ય છે. જે એને સમજે છે એને બીજો જન્મ નથી લેવો પડતો. તો આપણે આ જન્મ મૃત્યુને જય કરવાનો છે. તો ભક્તોના સંગમાં, અને આપણે જે આ ભક્તિલતાનું બીજ મળ્યું છે, ભક્તિલતાના બીજને શરીર હૃદયમાં ધારણ કરી અને હંમેશા ભક્તોની સેવામાં લાગેલા રહીએ તો જ આપણે મનુષ્ય જીવનમાં અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત કલેવરમ, તો જ આપણે અંત સમયે ભગવાનનું નામ યાદ આવશે. નહીં તો કેવી રીતે યાદ? આખું જીવન જે કાર્ય કર્યું હોય તે જ અંત સમયે આવશે. અને અંત સમયે શું આવશે? કે મારો પુત્ર આ છે, તે છે. જે રીતે પેલી એક કથા આવે ને, એક ભક્તો પેલી વાર્તા કરે ને કે એક વ્યક્તિ હતો, એ સંપત્તિ ભેગી કરી તો નારદજી કરતો હતો કે નારદજી એને લેવા આવે કે જા એક જીવને લઈ આવ. નારદજી જાય છે એની પાસે કે ચલ ભગવાનને ધામમાં. તો કે ના, તો મારા પુત્ર પુત્રી નાના છે, એ મોટા થઈ જાય પછી હું જઈશ. મોટા થઈ થોડા વખત પછી નારદજી પાછા આવે તો કે ના, હજુ તો એના લગ્ન કરવાના છે. મોટો થઈ ગયો, લગ્ન કરવાના છે. લગ્ન કરવાના છે તો લગ્ન કરવાના છે તો કે લગ્ન કર્યા પછી જાય. કે ના, નાનો છોકરો છે. તો નાના છોકરો મોટો થાય ત્યારે જાય તો કે નહીં, પણ છેલ્લે એક મરી જાય તો એના પર એની ધનની આસક્તિ પર એ સાપ બનીને રહી છે. અને સાપ બની રહી છે ત્યારે નારદજી જોઈ છે કે આ તો સાપ બની ગયો. એ જ રીતે આપણે ધન પત્નીમાં આસક્ત હોય તો આ ઘરમાં જ અસક્ત થઈ જશું ને પછી આપના જ છોકરાઓ આપને મારશે. તો કહેવાનો તાત્પર્ય છે કે હંમેશા ભક્તોના સંગમાં રહો અને ભગવાનની ભક્તિ કરો તો જ આ મનુષ્ય જીવન સાર્થક થશે. અન્યથા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા રહીશું. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.